પંચમહાલના હાલોલ ગોધરા હાઈવે પર કૃષા કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી હતી। બનાવને પગલે ફાયર બ્રિગેડ પહોંચી ગયો હતો અને આગ પર પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી। પંચમહાલ જિલ્લાના મથક ગોધરાથી વેજલપુર નજીક આવેલા નાદરખા ગામ પાસે આવેલી કૃષા કેમિકલ કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે, જેને લઈને આસપાસના આગની ઘટનાને લઈને જિલ્લામાં આવેલા ફાયર ફાઈટરની ટીમો ઘટના સ્થળે પહોંચી છે। પંચમહાલ જિલ્લાના વડા મથક ગોધરાથી વડોદરા જતા માર્ગ ઉપર નાદરખા ગામ પાસે કૃષા કેમિકલ ફેક્ટરી આવેલી છે, જેમાં બપોરના કાળમાં ફેક્ટરીમાં એક પ્લાન્ટમાં આગ લાગવાની ઘટના બની છે। ધીમે ધીમે આગે વિકરાળ સ્વરૂપ લેતા આસપાસ 10 કિલોમીટરના વિસ્તાર સુધી ગોટે ગોટા દેખાતા હતા। આગના વિકરાળ સ્વરૂપને કારણે ભયનો માહોલ સર્જાયો હતો। બનાવને લઈને હાલમાં હાલોલ ગોધરાથી ફાયર ફાઈટર આગ બુઝાવવાની કામગીરીમાં જોડાયું છે। હાલમાં આગ ઓલવવાની કામગીરી ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે। આગ કયા કારણોસર લાગે છે તે હજી સુધી જાણવા મળ્યું નથી। રિપોર્ટર ગણપત મકવાણા, પંચમહાલ।